છે ને આયા છે ને હવે તો કોમે લગાડી દીધો ઓના અંદર જઈ પપ્પા અંદર હરકું આમ પપ્પાને દુખાડો ના તાણે કે સીધું મૂકી દઉં તો વહી વાગી હતી એટલે કે તમે ફોન કીધું છે એમના મન તો જો સવાર પડી જશે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી તો વહેલા વહેલા હા ડાળો પાડી લીધો ડાળો પાડ્યા ફરી ગાયને બધા દોડા સાથે ક્યાં ડાળો નાખ્યા એક ગાય શીલા ઉભી અને આટલું ખાઈને દોડે આટલું ખાઈ ના દોડે એટલી વારમાં ખાઈ નથી કોણ આ બધું મોઢામાં ગાલી દે તો ગાય હું ના દોડે મોઢામાં ગાલીને ખાતા ખાતા આપણે જતો રહીએ કે તો મમ્મી તો ઉપડી છે હવે ગાય બધવા માટે મારા પપ્પા છે તેને કાકાનું ઘર પડ્યું છે તે ઈ ટેકા ગાલે ઘર પડી ગયું હવે બધું આખો કરો પડી જાય પછી આ રે જૂનું ઘર પડી ગયું પડી ગયું વરસાદ આપણે જૂનું છે આપણે તો આપણે પણ આ તો નેસા યોને બધું શાપ ભેજાઈ જઈશે શાપ તે પત્ર ફૂટે નહીં પત્ર તો નહીં ફૂટ્યા આપણે જૂનું થઈ ગયું આપણે જૂનું થઈ ગયું છે નવું જાણ બનાવશે અમે નવું આવો એક બનાવીએ તો ચલો હવે મમ્મી જાય છે ગાય બધવા માટે અને મેશીને નહીં ફોન કરો કે કેટલા રહ્યો લેજે ફોન કરીને કહેજે પેલા ગાય બધ દે કે પછી બધું ગાય બ્રહ્મ તો ફોન જ કરી યાર ડાયરેક્ટ એટલે તું જ કે શું કરવાનું છે નહીં હા બાન કહું હેડક કહેવાય તો સારું વાટવાની છે ને કે તારો વગર કોણ વાટે એમ કહેજો તો જો ગાય આપણે મેશીમાં ફોન લગાવીએ છીએ ફોન ઉપાડો તો નહીં ઉપાડતો લાગે તો ખરો લે પેટ્રોલ નાખવા જાય ધર હોય હેલો પણ હું કહું છું 2-4 સેમ મમરા લેતા આવજો ઓ જોજી મમ્મી એસી વાત કરે 20 રૂપિયા ના આવે બને લેતા આવજો સેમ મમરા તો ફાઇનલી કઈ આપણે તો દૂધ ભરાવા નીકળી જાય છે નકર તો ડુંગરોનું પાણી એટલે કે આપણી ભાષામાં કહીએ તો અઘું આવી ગયું છે આજે રાત્રે ફૂલ વરસાદ પડી ગયો છે જેના કારણે પેલી સાઈડથી એક બાઇક પણ ઊભું રહ્યું છે આ સાઈડ સાહેબનું બાઇક ઊભું રહ્યું છે કઈ જીવન જવાનું છે સ્કૂલમાં કારણ કે આજે સોમવાર જ છે લગભગ તો જો બધું અઘું આવી ગયું છે પાણી ચાલુ છે હવે બાઇક પેલી સાઈડથી આવે કે ના આવે કોઈ નક્કી ના કહેવાય તો ચલો પેલો ભાઈ તો આવે છે પેલી સાઈડથી ભાઈ તો જો ગાય અકન તો એક ઘર પડી ગયું છે તો જો પપ્પા આ સાઈડ ભર્યા છે અને આ સાઈડ તો પત્ર ફૂટ્યો નહીં એટલું સારું છે નહીં લખાકા અંદર જજો હા પપ્પા પત્ર ફૂટ્યો નહીં એટલું સારું છે તો જો ગાય પપ્પા તો છે અંદર જઈશ પપ્પા અંદર હરકું કરવા માટે જઈશ અંદર થોપલો લગાવજો તો જો ગાઈસ વેકન તો સંગીતા ભાભી બનાવું છે શાકભાજી કારણ કે આપણે જ્યાં તેલ લેવા માટે તો તેલ લઈને આવી જાય છીએ તો શું બનાવો છો શાક કઢી તો ગાઈસ કઢી બનાવું છું સંગીતા ભાભી કઢી બનાવું છું રોટલા બની ગયા છે કઢી બનાવવાની બાકી છે તો ચલો સંગીતા ભાભી કઢી બનાવું સૃષ્ટિ તો એકન જો ટીવી જોવે છે અત્યારે ચલો તો જો એકન તો મમ્મીને તો શેતોડી પાડે છે આજ તો નહીં મમ્મી લેબડાનો વારો જતો હોય તમે શેતોડી પાડો હા આ તો વળી પાછું ધાર્યું લીધું છે આજ તો મમ્મી આગી તો ઉભી રહી છે નહીં થાય ચાલશે સાર નહીં મમ્મી પેલું ફૂટી જાય પાણી પીવાનું શકલો નહીં હા મમ્મી સાર નહીં થાય ચાલશે પણ આગું જ ઉભું રહેવા દે નહીં આજ તો આગી જ ના થાય મમ્મી તે ધાર્યું સલાવતા આવડે ના સલાવવા બેસો એટલે નહીં મમ્મી તો જો હવે તો તેજલ ભાભી તો ધાર્યું લઈને મંડાઈ ગયો છે શેતોડી પાડવા માટે આજુબાજુથી ડાળો પાડે છે અધર સમયમાં લુગડો હુકવાનો નહીં અને બગડ્યું છે એટલે ડાઘો પડી જાય હમણાં આ તો જલ્દી નહીં જતો પછી બીજો શું પહેરું બીજો બુશર્ટ જ નહીં ને કઈ બધા ધોયેલા જ છે કલર જ નહીં તો જો આ તો છે ને ગાઈસ 2 દાડે આજ તો પાછો ફતેપુર જઈને આવી ગયો છે સમજ્યો તો
તો જો આ તો ફતેપુરા ગયો તો જઈને આવી ગયો છે એટલે ગાય છે ને આયા છે ને હવે તો મને કોમે લગાડી દીધો ઓના આ વળી હું લેવા જ આવ્યો તો હું વાટુજી ચલો ઓ મારે શકલો પાણી પીવાનું તો એક તો નહીં રહેવા દે પણ હજી કુંડો પડે છે અંદર અને ગાઈઝ વાત કરવા જઈએ ને તે બહુ મસ્ત મજાનો તડકો કાઢી દીધો છે ગાઈઝ મસ્ત તડકો કાઢ્યો છે મને તો બહુ આનંદ થાય છે કારણ કે 48 નહીં 72 કલાક ગણીએ તો ઓછા પડે 72 કલાકથી વરસાદ પડી રહ્યો હતો હોય એટલે કોઈ એક ધારો નહોતો પડતો ગાઈઝ પણ 10 મિનિટ વરસાદ પડે 5 મિનિટ રહી જતો હતો નહીં તો મસ્ત મજાનો તડકો કાઢ્યો છે તો ચલો હોય તો આવું સાર બાર થોડી પાળ જ આવી દોરન સપટી કરીને નાસ્તો કરાવવો પડે તો ચલો તો ગાઈઝ મમ્મી તો થોડું વોશ થઈ ગયું છે કોમેન્ટ કરતા હતા પણ થોડું વોશ થઈ ગયું છે અને છે ને વગાડવાવાળા કારીગર આવ્યા છે જે ઠપકો આલો હોય આરા કારીગરને ઠપકો આલો મારા ઉપર તો છે ને ગાઈઝ 2-3 જણાના તો ફોને આવી ગયા કહું થયું તું એમ પણ કેમ પાછું એમાં કીધું મને શું કીધું ખબર છે કીધું છે એમ ના મને દવાખાને જવાનું એવું બધું પણ મમ્મીને કેવું હમણાં જો મમ્મી શું કહે મમ્મી તેમ કે મને તો શું વધારે વાગ્યું હતું તે બેઠો દુખાવો થાય 2 જણાના તો ફોને આવ્યા હતા કે શું થયું તું પૂછતો હતો કે શું થયું તું હું કીધું તો ઓહી વાગી હતી એટલે કે તમે ફોન કીધું છે એમ ના મને હું કાલ ઘેર આવ્યો હતો હા એટલે જ કહેતો કે એટલે ઊંઘી રહ્યો મૂકી ના એ તો એમને ઊંઘ્યો હતો કે કીધું છે એમ ના તાર મને પણ કઈ રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આજે મૂક્યું એટલે આજે ખબર પડી એમ નહીં કેવું મમ્મી ને એમ કેવું છે કે ઓહી તો છે ને ઓય વગાડી હતી જોરે નહીં મમ્મી કોઈ એવું કેવું છે નહીં મમ્મી તો ચલો ગાઈસ તો જો આજ તો કમ્પ્લીટ છે ને ચેતુડી પાડી દીધી છે આપણે ઉપર ચડી ગયા હતા પાડવા માટે તો જો બધું નેસો તો ઢગલા કરી નાખે એટલા બધા ઢગલા નહીં થયા ઢોર ધરાઈ દઈ હા ગાઈસ હાલ તો છે ને આવું લીલું પીળું નાખવું પડે 100 માં તો સાર છે ગાઈસ પણ વરસાદ છે ને પાણી ભરેલો છે એટલે હેતરમ લેતા જ નહીં પાવી એના લીધે આવું બધું નાખવું પડે નકર સાર તો છે પણ વરસાદના લીધે ખેતરોમાં પાણી છે એટલે સાર લેતા તો ફાવ જ ના અને ઝાર વાઈ છે પણ ઝાર શાણ થાય આટલી થાય ને તોય સારું કરી દેવી છોડવાની ભલે કુળાનીથી ચાલજે લસકા બાજરી વાઈ છે ઝાર વાઈ છે ગાય એમ તો એરંડોમાં તૈયાર થઈ જવાય છે હેઠા બેઠા પણ કે સોમાહાનું તો છે ને શું મેળાવે એવું જ થાય નહીં તો જો શેતોડી પાડી દીધી છે તેજલ ભાભી આવું કાપું છે કાપી નાખે 2 કોમ થઈ જો બાણે નીકળે છે અરે આખી કાપી નાખીએ ને તો 2 મહિના સાલ એટલો બાણે નીકળી જાય ના નીકળી જાય મમ્મી એટલો એ રોવાના કરતા સારી છે ભાઈ એ રોવાના કરતા આ જેનો પોદો છે ને પેલો મોટો પોદો વાળી થોડી તો જો ખાવાનું બની ગયું ખાવું નહીં મમ્મી સાર નાખીને પછી તો ચલો મમ્મીને તો ગાયો નહીં ગાયો તો નાખી દીધી છે પણ છે ને આ રેલ્લો માટે કટિંગ થાય છે રેલ્લો અને ભેંસ જોજો રેલી બીમાર પડી છે ગાય માણસે બીમાર પડે ને રેલી બીમાર પડે એટલે ઢોરે બીમાર પડે આ રોગ એવો આ છે ને વાતાવરણના લીધે બધું એવું થાય વળી અંધારા હતા પાછું મૂકી મસ્ત તડકો કાઢ્યો છે હજી તડકો કાઢે સારી વાત છે ને મમ્મી સારે વાટવાય હવ એટલે હું આવે તો વધુ ના આવે તો ચલો તો જુઓ ગાઈસ મમ્મી બેસી છે ખાવા માટે તો જુઓ મારે ખાવું છે મમ્મીએ ખાવા માટે બેસી છે તો ચલો મેશુ લેટ ખાવા તારને ખાવ મેશુ હા ખાવ નહીં તાર તો જો તો પ્રકાશનો ફોન આવ્યો તે વાતો કરે હા લેટ ખાવા મેશુ એ તો ચલો તો જો 2 ફોનમાં વાતો કરે એક તો નહીં 2 ફોન જમાનો આવ્યો છે તો 2 ફોનમાં વાતો કરે જો કે હા તો મમ્મી તો ખાવા માટે બેસી છે 4 વાટીને આવે બીજી નહીં મમ્મી અમારે તો ગાય બાજુમાં ખેતર છે નીકળ તો અમે એટલી બધી સાર થઈ છે ને એ ખેતરવાળો અમને ના કિંમત નહીં
નહીં કહો મમ્મી, કારણ કે એનો તો ઢોર જ નહીં. શું નહીં મમ્મી, ઢોર તો શું પણ એક કે બે જ શું નહીં? હા હું હાલે આપી દીધો એટલે હું વાપા લે હવે કે એ તો હું વાંધો આપણે તો સારા જ લેવી છે કે નહીં? બસ સાર લેવાનું થોડું કોઈ કશું બોલવાનું. અને કી તો લેવી છે કે આપણે એમને છે ને? હા હા. તો ચલો ગાઈસ, મમ્મીએ ખાવા માટે બે છે, આપણે ખાઈ લઈએ. ખાવા નહીં તમારે? ખાધું? હા મેશો ઈ રેન તો હું ખબર પડે હોય આવો તો ખબર પડે. 15 દાડા પછી આપવાના. 15 દાડા પર ઘેર આવી તો જમીન વાપવાની છે, ખેતર રાખવાનું છે બીજું એક. પપ્પા કહેતા હતા નહીં મેં શું કહે જો સૃષ્ટિ તો સલ્લા બલ્લા કરીને આવી જશે. ચલો આપણે ખાઈ લઈએ. ફાઇનલી કહી આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, એકદમ તૈયાર. અને ખાઈ લીધું છે આપણે તો. મમ્મીને હજી ખાઈશું, મમ્મી અને તેજલ ભાભીને ખાઈશું. અને આપણે તો ખાઈ લીધું છે. બહાર તો બળી જવાય એવું તડકો થયો છે, પણ હવે જોઈએ તડકો રહેશે હોજ સુધી કે વરસાદ આવે છે. જુઓ ફાઇનલી કહી આપણે તો ઘેર છીએ, અને પપ્પા મમ્મી અને તેજલ ભાભી 3 જણા જતો રહેશું હોલડીએ સાલ વાટવા માટે. તો શાનનો જોશું એ તો આપણને ખબર નહીં, કારણ કે એ વખત આપણે ઘેર નહોતા એટલે. તો મમ્મીને બધા ખેતરમાં જશું સાર વાટવા માટે. ચાંદનો જોશું, ટાઈમે થઈ ગયો છે ગાય ગાયો દોવાનું ના જાય નહીં. તો પહેલાં તેનું કરી દઈએ ફોન. પણ જો ગાયનું હુશેલ મૂકી છે, તે તગારા ઉપર ચડી જાય એના કરતાં આપણે તગાર લઈ લઈએ. ચલો તગાર બગાર લઈ લીધું છે ને. બપોરનો વરસાદ તો થોડો રોકાઈ ગયો છે, પણ હવે રાત્રે કેમ કરે છે તો વરસાદને ખબર. કારણ કે બાકી તડકો તો હાલ મજાનું કાઢે છે. જુઓ તડકો તો બતાવો, હાલ તો ગાય બહુ મસ્ત તડકો કાઢે. જુઓ જો સર તડકો તો કાઢે છે. પપ્પાને આવું છે એટલી વાર એને આવું છું. ચલો પપ્પા એને ફોન કરીએ કેટલી વાર રહી અને ઘેર આવું છું, કારણ કે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને એ ત્રિશુ આવી જશે ઊંઘવા માટે. ત્રિશુ ઊંઘવા માટે હા ઓહો ઓહો. તો જુઓ એટલે ત્રિશુ આવી જશે ઊંઘવા માટે ગાઈ. તો સંગીતા ભાભી આવી ગયો છે. ત્રિશુ શું પડ્યું અંદરથી જેવું બીક લાગે ઉમાં પડ્યું. હા કોણ ના હું નહીં ગયો હોલડી, હું તો હોલડી નતો જો. તો ચલો પપ્પા હા શી આજ પેલી તો જો એકન તો ખેતરમાં ઘેર આવી ગયો છે તેજલ ભાભીને તો. અને એકન તો જો મમ્મી અને તેજલ ભાભી બે જણા બેસી ગયો છે ચા પીવા માટે. હવે જો પલ્લા પપ્પા તો ચોકન કોટો વાગે છેલ્લે કોટો છે આ એ આટલા દુખાઈ જાય એ આટલા જા સોપ લેતા આવજે, સોપ લેતા જા. તો જો ભાઈ પપ્પાને તો કોટો વાગી ગયો. શોધી વાગે હોલડી તાણ પછી બોરનો લાગે એટલે એ તો જો હવે તો કોટો કાઢવા માટે બેસી ગયો છે તેજલ ભાભી. તો પપ્પાને વાગે છે આપણે કાઢતા પણ ડ્રાઈવર બદલાઈ ગયો. આમ પપ્પાને દુખાડો ના તાણ કે એ મેશ્યો પલળવાનું છે તારે એ લઈ લેજે ડોલ લઈ લેજો નાથમાં. હાય પાણી જ લઈ જા આ ગુટોળીએ જઈ જા ના હાલવું ડોલ દે નેકળે કોઠો. હા હું રે એવું દેખાય તો જો કે તારી કોટો આ દેખાય. હા કમ્પ્લીટ નીકળી. તો કઈ ગાયો તો ધોઈ નાખી છે. મેં શું તો રમશે ગાયો બાયો ધોઈ નાખી છે ને. જો એ તો સંગીતા ભાભી બેસી ગયો છે ગાઈ રોટલા કરવા માટે. જો આ તો સારું થઈ ગયા છે રોટલા કરવા. વહેલા લોટ બોટ બંધ થઈ ગયો છે. હા
વહેલા વહેલા કોમ લીધું તો એને આટલું વહેલા લીધું છે ને તો અંધારું થઈ જ જાય. તો ચલો રોટલા થઈ છે હજી, કારણ કે બધા છે ને નાહવાનું બાકી છે, ગાયો દોઈ મમ્મી હજી બાકી છે એટલે છે ને રોટલા થઈ એટલી ઘર હજી શાક બનાવવાનું તો કોઈ ઠેકાણું નહીં. હા શું લેવું છે તારે? હા દડો લેવો છે? દડો લેવો છે? હોય દડો લેવા માટે એમ કરે તો જે રે. તો ચલો જો મરચો વાળો મોર આવી ગયો છે, દોણા ખાવા મરચો ખાવા માટે. અને જો તો મમ્મી અને તેજલ ભાભી 2 જણ આવી ગયો છે સાર નાખવા માટે. તો જો પેલ સાઈડ તો રેલો તો નાખીને આવી ગયો છે, હવે કણ ગાયો નાખવા માટે આવી ગયો છે. આમ શેવી ખંજેરો છો? અમારે તો નહીં ખાય પણ ઢોરાને ખાવા માટે ખંજેરો. અમે તો કોઈ સાર થોડા ખાતા હો. શેવી ખંજેરો એટલે અમારે રેત ના રહે એવી. શું કહેવું મમ્મી? આ તો અમને ખવડાવવાની વાતો કરે. આ તો અમને ઢોર જ સમજો શકતા. આ તો કોમ હોય એટલે જ ફોન. આ તો મમ્મી કોમ હોય એટલે જ ફોન કરશી આમ શું આપણને ઢોર સમજે. આ તો શું કે મુરલા આ તો મારા ગાઈઝ પાળેલા મુરલા જેવા છે. આ મારા મરચો વાળા મુરલા છે. હા મમ્મી મમ્મી એ મમ્મી આ તો અમારા મોનિતા છે. શું કેવું શું કેવું? હા આ તો મારા મોનિતા મરચો વાળા મુરલા છે. નહીં મમ્મી મરચો ના આપણા સ્પેશિયાલિસ્ટ નહીં અરે આ તો છે ડેલી મોર આવે છે. અમારે સવાર સવાર ડેલી મોર આવે. નહીં આવે ના આવે તો સારું. આમ તો મેથી તો કંટાળી ગયા. રાતે તો ખોંડનો કોથળો લઈને અડધમાં આવ્યો અને એવો ચાલુ થયો ને તે હવે કોથળો લઈને આવતા હતો તો શાપ પલળી ગયો બધું. એવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અચાનક એવો આવી ગયો ને. હા તો એ તો હું એ કીધું થોડી વાર ઊભો રહું પણ કીધું ઊભો ચોકન થયું રોડ ઉપર તો. હા હા મને તો નથી ખબર. સવારમાં નહીં હોવા ખબર પડી. કોને દેખવાના ના હું પૂછ્યું હતું સંગીતા ભાભી એટલે કે તો ફતેપુરા ગયો. મને તો ખબર નથી. સવારે મારે ખાલી ગાય દોવા ઊભું થવું પડ્યું. થોડી ઊંઘ ઓછી પડી હતી બીજું કોઈ નથી. હા ઊંઘ ઓછી કેમ પડે? હા વહેલા ઊંઘી ગયો તો મોડા નહીં વહેલા ઊંઘું જ હોય. તું તો 2 વાગે ઉઠી દે ખબર પડે. તાર તો વહેલા ઊંઘાય જ ના. તાર તો વહેલા ઊંઘાય જ ના. તાર ના ઊંઘાય વહેલા. અમારે જેવા વહેલા ઊંઘ જ ચાલે પણ તારા વહેલા ના ઊંઘાય. અમુક ગાઈઝ અજવાળિયું હોય તો અજવાળું તો રાતે 2 વાગે હોય મમ્મી તો. તો ચલો હવે તો સાર નાખે છે. આપણે દૂધ ભરાવા જવાનું છે તો થોડી વાર દૂધ ભર. ઓ 500 જેવી તો મેં રેત જ લાવ્યો છો સારમાં. તો ચલો આપણે તો દૂધ ભરાવા જઈએ. મસ્ત વાતાવરણ જેવું થઈ ગયું છે. જો ગાય છે મસ્ત વાતાવરણ થઈ ગયું. વરસાદ કાપી જ નાખવી છે. પ્રવાસ નહીં લે વરસાદ ના આવે સારું. તો ચલો દૂધ ભરાવા જઈએ. તો જો હવે તો પપ્પા આવી ગયા છે. પપ્પા આવી ગયા છે ને પપ્પા તો બેસી ગયા છે લે શાકભાજી કાપવા માટે. તો જો રીંગણ બનાવવાનું એકલો રીંગણ તાણ ચોળી અને રીંગણ. તો કાંઈ ચોળી અને રીંગણનો પ્રોગ્રામ રાખ્યો છે. સૃષ્ટિ મસ્ત ગરમા ગરમ રોટલો લઈને આવી જશે. મસ્ત રોટલો સારો જુઓ અને મસ્ત ડુંગળી છે. તો સૃષ્ટિ તો ખાય કે ના ખાય અને આપણે તો ખાઈ જ લઈએ. શું કહેવું? તો ચલો આપણે આવું જઈએ દૂધ ભરાવવા. હા ખબર નહીં હજી કોકના ભેગું થઈ જશે સેટિંગ નહીં ભાઈ. તો એમ છે બાજુ સારો ખંજેરો છો. હા હા એટલે તો ઘણી બાજુ સારો ખંજેરી છે. તો જો ગાય તો હોય તો વૈકણે ચાલ લીધી છે. હા ગાય તો નહીં ડેલો લેડો ઘેર જવું છે કમ લેડો તો. તો જો ગાય વેકન તો શાક બાક વગાડી દીધું છે અને થોડી વારમાં તૈયાર થઈ જશે. છેલ્લી વાર લાગશે 5-10 મિનિટ. હા થોડી વારમાં શાક બાક તૈયાર થઈ જશે એટલે તેજલ ભાભીને તો બધો ખાઈ લે. આપણે બધો ખાઈ લેવું ગાય. એ એકલો નહીં આપણે ખાઈ લેવું અને તૈયાર થાય એટલે ખાઈ લેવું.
તો ચલો કઈ ખાવાનું તો આપણે ખાઈ લીધું છે અને આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ કારણ કે ઊંઘું છે એટલા માટે. તો સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.